નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય ગુજરાતી. પ્રથમ કાવ્ય નાવિક વળતો બોલિયો. તેના કવિ છે ભાલણ. સાહિત્ય પ્રકાર છે પદ. સંદર્ભ છે ભાલણના પદો. આજે આપણે આ પ્રથમ કાવ્યનો અભ્યાસ આરંભીશું. સૌપ્રથમ તો તેના શીર્ષકને સમજી લઈએ. નાવિક વળતો બોલ્યો એટલે શું? તો કે 3 શબ્દો છે. એમાં પ્રથમ શબ્દ છે નાવિક. નાવિક એટલે નાવ ચલાવનારો, કર્તૃવાચક સંજ્ઞા છે. એટલે કે નાવને ચલાવનારો અથવા તો ચાલો. પછીનો શબ્દ છે વળતો. વળતો એટલે વાંકો વળેલો કે પાછો વળીને, એમ નહીં. અહીં વળતો એટલે પ્રત્યુત્તરના સંદર્ભમાં છે. બોલ્યો એટલે ઉત્તર આપ્યો, જવાબ આપ્યો. જાણે કે કોઈએ એક પ્રશ્ન તમને કરે અને એના સામો તમે જવાબ આપો, પ્રતિસાદ આપો, એના માટેનો શબ્દ છે વળતો બોલ્યો, વળતો જવાબ આપ્યો. તો નાવિકે વળતો જવાબ આપ્યો એવા આ કાવ્યનો આધાર છે રામાયણ. રામાયણનો ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ એવો કેવટ પ્રસંગ પરથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. સૌપ્રથમ તો આપણે આ કાવ્યના કવિ એવા ભાલણનો પરિચય મેળવી લઈએ. કહેવાય છે કે કવિ ભાલણનો સમય 15મી સદીનો ઉત્તરાર્ધ અને 16મી સદીનો આરંભ હતો. કારણ કે આ બધા મધ્યકાલીન કવિઓ વિશે કોઈ નિશ્ચિત સમય કે નિશ્ચિત જન્મ તારીખ આપણને પ્રાપ્ત થતી નથી, પરંતુ તેમના રચનાઓના સમયને આધારે અને તે સાથે શાસન કરતા રાજાઓના કાળને ધ્યાનમાં લઈ અને તેમનો સમય નક્કી થતો હોય છે. આપણે ખાસ યાદ રાખવા જેવી વાત હોય તો એમનો જન્મનું સ્થળ, એમનું પૂરું નામ, એમના સંતાનોનું નામ અને તેમની ખાસ વિશિષ્ટતાઓ એ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે. અને એ આપણને એકાદ ગુણમાં એવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. કવિ ભાલણ એમનો જન્મ પાટણ નામના શહેરમાં થયેલો. તેનું મૂળ નામ પુરુષોત્તમ પ્રવાડી હતું. તેઓ મોઢ બ્રાહ્મણ હતા અને ખાસ એની 2 વિશેષતા છે. પહેલી વિશેષતા કે તેમણે આખ્યાન સ્વરૂપની રચના કરેલી. કડવાબદ્ધ હોવું જોઈએ. કડવાબદ્ધ એટલે કે એપિસોડ વાઇઝ. એ કોઈ એક જ વાર્તા છે આપણને એક સાથે કરી દે તો ન ગમે, પણ એના ટુકડા કરી ઉદાહરણ સહિત જો સમજાવે તો મજા આવે. તો એ કડવા છે એના એપિસોડ છે. તો એપિસોડ બદ્ધ એક તેમણે આખ્યાનની રચના કરેલી, એટલે તેને એ કારણે આખ્યાન સ્વરૂપના પિતા ગણવામાં આવે છે. તમને વારંવાર એ પ્રશ્ન પણ પૂછાય છે, આખ્યાનના પિતા કોણ? તો આખ્યાનના પિતા પ્રેમાનંદ નથી, આખ્યાનંદના પિતા છે એ ભાલણ છે. આ તમારે છેક 12મા ધોરણ પછી તમે જાહેર પરીક્ષાઓ આપો, ગુજરાત બોર્ડની અથવા તો જીપીએસસીની આપશો, તો તમને આ ગુજરાતી સાહિત્યના 100 માર્કનું પેપર પૂછાતું હોય છે અને એમાં આ પ્રશ્નો આવા પૂછાતા હોય છે. બીજી ખાસ વિશેષતા આપણે ભાલણની જોઈએ તો ભાલણે ગુજરાતી ભાષા એવો સૌ પ્રથમ પ્રયોગ કરેલો. ત્યાં સુધી ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ નહોતો. તમને એમ થાય કે તો કેવો હતો? તો સૌથી પહેલાં આપણી દેશમાં સંસ્કૃતનું ચલણ હતું. સંસ્કૃત પછી પ્રાકૃત, એટલે કે સંસ્કૃતથી થોડુંક હિન્દી મિશ્રિત એવી ભાષા છે એ થોડીક ઘસાતી ગઈ અને પ્રાકૃત પછી થોડીક જુદી પડી ગઈ ભાષા, જેમાં હિન્દી, ગુજરાતી, મરાઠી અને સંસ્કૃતનું થોડુંક મિશ્રણ તમને સંભળાય એવું મારું ગુર્જર નામની ભાષા સંશોધકોએ નામ આપ્યું છે. એવી ભાષા હતી અને પછી પ્રદેશમાં જે તે પ્રદેશમાં લોકો જતા રહ્યા અને એ પ્રદેશ પ્રમાણે આપણી ભાષાઓના નામ પડેલા. એટલે આપણા ગુજરાત પ્રદેશમાં જે ભાષા બોલાતી હતી, જે કાળક્રમે સંસ્કૃત પરથી ઉતરી આવી છે, તે ભાષાને ગુજરાતી તરીકે ઓળખવામાં આવી અને એ માટેનું સૌ પ્રથમ શબ્દ ગુર્જર ભાષા, ભાષા નહીં પણ ભાખા એવો શબ્દ ત્યારે વાપરેલો અને એ સૌ પ્રથમ આ શબ્દ ભાલણે વાપરેલો. ભાલણના ગુરુનું નામ હતું શ્રી ગુરુ બ્રહ્મ પ્રિયાનંદ નાથજી. ભાલણને 2 પુત્રો હતા, એક ઉદ્ધવ અને વિષ્ણુદાસ. એ બંને સરસ મજાના આખ્યાનો લખેલા.
એટલે આખ્યાન સ્વરૂપને સરસ રીતે આકારબદ્ધ આપનાર આ ભાલણે સૌ પ્રથમ તેણે આખ્યાન લખેલું અને તે શિવ ભીલડી સંવાદ નામનું આખ્યાન આપ્યું હતું. અને આ શિવ ભીલડી સંવાદ છે એ શિવપુરાણ ઉપર આધારિત છે. એમણે સંસ્કૃત કાવ્યો મહાકાવ્યો પરથી ગુજરાતી ભાષામાં કેટલાક અનુવાદો પણ કરેલા. તેના ખાસ નોંધનીય એવા આખ્યાનોની વાત કરીએ તો શિવ ભીલડી સંવાદ, દુર્વાસા આખ્યાન, રામવિવાહ, મૃગી આખ્યાન, જાલંધર આખ્યાન, મામકી આખ્યાન, ધ્રુવાખ્યાન, દ્રૌપદી વસ્ત્રાહરણ નામના આખ્યાનો આપ્યા છે. એ ઉપરાંત તેમણે સંસ્કૃત મહાકાવ્ય કાદંબરી અને દસમ સ્કંધનો પણ સરસ મજાનો ગુર્જર ભાષામાં અનુવાદ કરેલો. અને રામાયણ છે આપણા પ્રસિદ્ધ મહાકાવ્ય મહાભારત અને રામાયણ એ ભારતના મુખ્ય 2 મહાકાવ્યો છે. એમાંના રામાયણ આધારિત કેટલાક પ્રસંગોને લઈ અને તેને આખ્યાનો રચેલા. આજે આપણે જે કાવ્ય ભણવાના છીએ એ કાવ્ય પણ એનું મૂળ પણ રામાયણ છે. એ આખ્યાન નથી પણ આખ્યાનનો એક નાનકડો ટુકડો, એક કડવું, એક નાનકડું કાવ્ય પદ્ય, નાનકડી એવી રચના છે. અને એ રચનાનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો અહીં સુધી આપણે સૌપ્રથમ તો ભાલણનો પરિચય મેળવ્યો. આપણે કૃતિનો પરિચય મેળવી લઈએ તો પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. અને આ કેવટ કોણ હતો તો એની વાત કરીએ તો જ્યારે રામ છે એ અયોધ્યાથી નીકળી અને વનવાસ જવા નીકળેલા ત્યારે રામને સરયુ નામની નદી વચ્ચે આવેલી અને એ ઓળંગવા માટે હોડીની જરૂર પડી. અને હોડીની જરૂર પડી ત્યારે તેણે નાવિકને કહે છે કે અમને આ નદી પાર કરાવ. પરંતુ આ નાવિક, એનું નામ હતું કેવટ, એણે અગાઉથી એક વાત સાંભળેલી. એ કહે છે કે હું લક્ષ્મણને સીતાને તો બેસાડીશ, પરંતુ અને સાથે ગુરુ વિશ્વામિત્ર પણ છે એને પણ હું બેસાડીશ, બધાને બેસાડીશ, પણ એક રામને નહીં બેસાડું. અને ત્યારે પૂછવામાં આવે છે કે કેમ નહીં બેસાડ? ત્યારે કહે છે કે મેં અગાઉ એક વાત સાંભળી છે કે રામના ચરણ સ્પર્શથી પથ્થર છે એ સ્ત્રી બની જાય છે. અને રામ જ્યારે વનવાસમાંથી નીકળ્યા ત્યારે રસ્તામાં અહલ્યા નામની ઋષિ પત્ની છે એ ઋષિના શાપથી પથ્થર બની ગયેલા. એ કથા સાંભળતા જ એને ખ્યાલ આવે છે કે એ તો પછી એવું થયેલું, કારણ કે વર્ષો પહેલાં એવું બનેલું કે ઋષિ છે એ નાહવા ગયેલા અને પાછળથી એની તપ ભંગ કરવા માટે ઇન્દ્ર છે એ ઋષિનું રૂપ લઈને એ ઋષિ પત્ની પાસે જાય છે. એટલે ઋષિ પત્ની ઓળખી નથી શકતા કે આ પતિ છે કે રૂપ બદલાવેલ ઇન્દ્ર છે. અને એ પોતે એના પતિ સમજી અને તેની પાસે બેઠા હોય છે. અને એ જ વખતે પેલા ઋષિ આવે છે અને ઇન્દ્રને આ રૂપમાં જોઈ અને ગુસ્સે ભરાય છે. અને ઇન્દ્ર કરતાં પણ એને વધારે ગુસ્સો આવે છે તેની પત્ની ઉપર. એ કહે છે કે ઇન્દ્ર તો એવા છે, તમે પણ મને ન ઓળખી શક્યા. અને એ જ ક્ષણે એને પથ્થર બની જવાનું શ્રાપ આપે છે અને અહલ્યા પથ્થર બની જાય છે. અને ત્યારે ઋષિ પત્ની એને વિનવે છે કે ઋષિ આમાં મારો તો કશો જ વાંક નથી. અને ત્યારે ઋષિ કહે છે કે જ્યારે ત્રેતા યુગમાં રામ નામે વિષ્ણુનો અવતાર આવશે અને એ જ્યારે અહીંથી ચાલીને નીકળશે અને એનો પગ તમને અડાડશે અને એના પગની ધૂળથી તમે ફરીથી સજીવન બનશો. આ વાત છે એ કેવટે સાંભળેલી અને એ વિચાર કરે છે કે મારી પાસે તો એક જ નાવ છે, એક જ હોડી છે. અને જો આ હોડીને રામના ચરણની રજ, ચરણ રેણ એ જો અડી જશે તો શું થશે? તો મારે તો સૌપ્રથમ તો શું થશે? સૌપ્રથમ તો એ મુશ્કેલી કે મારી આજીવિકા, આવકનું સાધન ટળી જાય, નાવરી અને નારી બની જાય. એટલે પહેલું આવકનું સાધન ટળી જાય. બીજું કે એક પત્ની તો છે જ, તો આ બીજી પત્નીને પણ મારે સાચવવી પડે, 2 પત્ની, કારણ કે ઘરે પાછી એને લઈ જવી પડે. સામાન્ય માણસ છે, ઘર નાનું છે, આજીવિકા ટળી ગઈ હોય અને એમાં એક વ્યક્તિ વધે તો કેવી રીતે બેયને હું સારી રીતે રાખી શકું, કઈ રીતે એને જમાડી શકું? અને એ
વિચારને લીધે એ પોતે રામને બેસાડવાની ના પાડે છે. આ એક વાત છે. જ્યારે બીજી વાત એવી છે, કહેવાય છે કે કેવટ છે એ રામ ભક્ત હતા, એને રામના ચરણ ધોવાતા, તો સીધી રીતે તો રામ ચરણ ધોવા ન દે, એ માટે એણે બહાનું કર્યું હતું. એવી પણ બીજી દંતકથા છે. અને અંતે સાથે રહેલા ગુરુ વિશ્વામિત્ર છે એ માર્ગ કાઢે છે. કેવટને કહે છે કે ભાઈ તને ચરણ રજનો જ વાંધો છે ને, એક કામ કરીએ, ગંગાજળ મગાવો, રામના ચરણ ધોઈ નાખીએ, એટલે કે ચરણ ઉપર રહેલી ધૂળ છે એ જ ધોઈ નાખીએ તો ન રહેગા બાસ ન બચેગી બાંસુરી, ધૂળ જ નહીં રહે પછી કંઈ. અને એ નિમિત્તે કેવટ છે એ પ્રેમથી રામના ચરણ ગંગાજળ વડે પખાડે છે, એટલે કે ધોવે છે, અને રડી પણ પડે છે. પોતાના ઉપવસ્ત્ર વડે એ પોતે લૂવે છે, આંખે અડાડે છે, અને પછી એ રામને નૌકામાં પધરાવે છે. અહીં આપણું કાવ્ય તો પૂરું થઈ જાય છે. અહીં વિશ્વામિત્રની કુનેહ છે એ પણ આપણને ધ્યાનમાં આવે છે. તો કેવટનું ચાતુર્ય પણ દેખાય છે. આ બધું જ આપણે નોંધવાનું છે. માત્ર કાવ્ય ખાતર કાવ્ય ભણી નથી લેવાનું. વાત ચતુરાઈની પણ છે. કેવટની ચતુરાઈ, વિશ્વામિત્ર દ્વારા નીકળતો માર્ગ, એ દ્વારા આપણે સમજવાનું છે કે ચાતુર્ય હોય તો કેવી રીતે ચાતુર્ય કરવું, માર્ગ કાઢવો હોય ત્યારે કેવી રીતે કાઢવો, ઝઘડા દ્વારા કે વચ્ચેનો રસ્તો, કે જેથી બધાનું કામ સચવાય છે. એટલે આ પ્રસ્તુત કાવ્યની આપણે પ્રારંભિક વાતો કરી, પરિચયની વાતો કરી. હવે પછીના આપણા તાસમાં આપણે આ કાવ્યનું શબ્દસહ અવલોકન અને આચમન કરીશું.